બાંગ્લાદેશના સૌથી વધુ સમયથી પદ પર રહેનારા વડાપ્રધાનના શાસનનો અંત આવી ગયો છે। શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડી દીધો છે। શેખ હસીનાએ 20 વર્ષ કરતાં વધુ સમય સુધી દેશ પર શાસન કર્યું। દેશના અર્થતંત્રને ગતિવાન બનાવવા માટે તેમને શ્રેય આપવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના ઉપર નિરંકુશ હોવાના આરોપ લાગ્યા છે। શેખ હસીના વિશે ટૂંકમાં વાત કરવામાં આવે તો 1947માં પૂર્વ બંગાળના મુસ્લિમ પરિવારમાં જન્મેલા શેખ હસીનાના લોહીમાં રાજકારણ છે। તેમના પિતા શેખ મુજીબુર રહેમાન એક રાષ્ટ્રવાદી નેતા હતા અને બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા છે। 1971માં તેમણે પાકિસ્તાનથી બાંગ્લાદેશને આઝાદ કરાવ્યું અને પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા। 1975માં સૈન્ય તખ્તા પલટમાં શેખ મુજીબુર રહેમાન અને પરિવારના સભ્યોની હત્યા કરી દેવાઈ। માત્ર હસીના અને તેમના નાના બહેન આ હુમલામાં બચી ગયા। 1981માં શેખ હસીના ભારત પરત ફર્યા બાદ તેમના પિતા દ્વારા સ્થાપવામાં આવેલા રાજકીય પક્ષ અવામી લીગના નેતા તરીકેની જવાબદારી સંભાળી। 1996માં તેઓ પહેલી વખત બાંગ્લાદેશના વડાપ્રધાન બન્યા। 2009થી તેમના નેતૃત્વમાં બાંગ્લાદેશે અભૂતપૂર્વ કહી શકાય તેવી આર્થિક સફળતા હાંસલ કરી। તેમણે કરેલા કામોના ઘણા વખાણ થયા હતા, પરંતુ હવે પરિસ્થિતિ કંઈક અલગ છે। એક સમયના લોકપ્રિય નેતા હવે વિવાદોમાં સંપડાયા છે। સરકારી નોકરીઓમાં અનામત સામે ઢાકા અને દેશના અન્ય વિસ્તારોમાં તેમના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા। હિંસા ભભૂકી ઉઠી છે। વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનોને કારણે તેમણે રાજીનામું આપી દીધું અને બાંગ્લાદેશમાં સત્તાનું સંકટ ઊભું થયું।